હેલો દોસ્તો, તમે બાબરી બડા બાદશાહ ગીત તો સાંભળ્યું જ હશે, પણ બાબરી ડ્રાઈવર પહેલી વાર જોયા હશે. ડ્રાઈવર અમે ઓસ્ટ્રેલિયાથી લાવ્યા છીએ, જેઓ ફાસ્ટ ડ્રાઈવર છે. અને હું પાછળ બેઠો છું. મેં મારા મોબાઈલના કીપેડમાં 108 નંબર તો ડાયલ કરેલો છે, કારણ કે બાબરી બડા બાદશાહ ડ્રાઈવરનો કોઈ ભરોસો નહીં. કયા ટાઈમે હાથ પગ ભગાઈ જાય કોઈ નક્કી નહીં. ચલો દોસ્તો, આપણે આજે મુસાફરીમાં જઈ રહ્યા છીએ આપણી વાડીએ. રસ્તો બહુ લાંબો છે, માટે વ્લોગમાં બન્યા રહેજો. આપણે વાડીએ જઈને વાતો કરીએ છીએ, જો ખોડિયામાં જીવ રહેશે તો, કારણ કે ડ્રાઈવર માથા ભારે છે. જય માતાજી. તો હેલો દોસ્તો, ફાઇનલી આપણે આવી ગયા છે આપણી વાડીએ. તો વાડીમાં જોયું તો બે મારા કલેજા અંદર ખેતરમાં આટા ફેરા મારી રહ્યા છે. મને તો ડર એ વાતનો છે કે મારા મરચાં બધા ભાગી ન નાખે. આ ગોગા મહારાજનું મંદિર છે, જે અહીંયાનું પ્રખ્યાત છે. સાથે અમે અહીંયા પકોડી નાસ્તો પણ લાવ્યા છીએ. મારા મનમાં તો એમ થાય છે લાઈને એ આવે એ પહેલાં ઝાપટી જવું, પણ ના, એવું ના કરાય ને, તો ભાઈબંધીમાં દાગ પડ્યો કહેવાય ને. હવે આ બંને સ્પીડમાં આવે તો સારું છે, નહીં તો મારે પકોડી ઉપર ઝાડ બોલાવવી જ પડશે, કારણ કે મારા પેટમાં તો ઉંદરડા બોલી રહ્યા છે. સવારનું કાંઈ ગાધું નથી ને રાજા. એ પકોડીનું નામ લેતા તો મારા બંને ભાઈબંધો શેઠેથી એવા આવ્યા કે જાણે પકોડી તો હું ખાઈ જવાનો હોય. અને મને તો ખાવાનું કહેતાની પહેલાં તો બંને બેસી ગયા છે. જો બાબરી બડા બાદશાહ બાઇકના ડ્રાઈવર. મને તો બીજું કાંઈ નહીં, પણ લાલાભાઈની પાણીપુરી ઉપર જીવ બળે છે, કારણ કે આજ પૂરેપૂરી રીતે લાલાભાઈની પકોડીની પથારી ફરવાની છે. કારણ કે મારા બંને જાબાજ હાવાજો આજ સામે બેસી ગયા છે. જેમ મહારાણા પ્રતાપે હલ્દી ઘાટીના મેદાનમાં અકબર સામે બાકાજીક બોલાવી હતી, એમ મારા બંને જાબાજો સામે પકોડીની બાકાજીક બોલાવી રહ્યા છે. એમ તો મિત્ર હું સેવાભાવી માણસ છું, તો કીડીઓને થોડું ખાવાનું નાખી દીધું, કારણ કે થોડું ઘણું પૂન કરવું પણ બહુ જરૂરી છે. કારણ કે અમુક મારા પાપો પણ ધોવાઈ જાય. આમ તો જો કે મેં કોઈ પાપ કર્યા નથી, પણ તો પણ પૂન કરવું સારું છે. કદાચ બાય ચાન્સ કોઈ ભૂલથી પાપ થઈ ગયું હોય તો મારા પાપ ધોવાઈ જાય. તો ફાઇનલી મિત્રો, આપણે પૂન કરી દીધું છે. તો તમે પણ મને સપોર્ટ કરી, સબસ્ક્રાઈબ કરી અને મારા વ્લોગને કોમેન્ટ કરી થોડું ઘણું તમે પણ પૂનનો લાવો લો. તમે કોમેન્ટ કરશો, શેર કરશો તો તમને એ પણ પૂનનો જ રસ્તો છે. જય માતા.